રાજકોટમાં BMW કાર ચાલકે અડફેટે મૃત્યુ થયેલા યુવકના પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કાર ચાલક ઘટનાના એક જ દિવસમાં છૂટી જતા પરિવારે વિરોધ વ્યક્ત કર્યો છે। પોલીસ કાર ચાલક નવીરાને છાવરતી હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે। આરોપીને બચાવવા પોલીસે ઓછી કલમ લગાવી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો। નવીરાને મોં બાંધીને બતાવતા પોલીસ પર સવાલો ઉઠાવ્યા અને નિર્દોષ યુવકને ન્યાય અપાવવા સોસાયટીના રહીશોએ પણ માંગ કરી છે। ઉપરાંત એફઆઈઆરમાં પણ પોલીસે આરોપીના નામનો ઉલ્લેખ ન કર્યો હોવાનો પરિવારનો દાવો છે। BMW કાર ચાલક આત્મન પટેલે અભિષેક નાથાણી નામના યુવકને અડફેટે લીધો હતો અને બાઇક ચાલક ફૂટબોલની જેમ ઉછળીને નીચે પટકાતા તેનું મોત નીપજી ગયું અને આત્મન પટેલ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયો હતો। અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે। હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો, તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી, તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય, યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે। અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે, એના પપ્પાનું નામ છે, એ કાંઈ નથી। અમારા દીકરાનું અમે બધું આપ્યું છે, પપ્પાનું નામ છે, આખું નામ છે, એડ્રેસ છે, તો એનું કેમ નહીં? જરૂર તો એની છે, કેમ કે આરોપી એ છે, અમે તો નથી આરોપી, તો એનું બધું જાહેર થવું જોઈએ। આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે, સમાજ વ્યવસ્થા પડી ભાંગશે। પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે? શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆર ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય, તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? અમને ન્યાય મળશે? અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું? બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખ્યો, એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે? અને સામાન્ય ગુનાવાળાને તો મારીને તોડી નાખે છે, તો આને કેમ કાંઈ નહીં? અમે તો એવું જ વિચારી છીએ કે રૂપિયા લઈ જ લીધા છે, ઉપરથી નીચે સુધી બધે સેટિંગ જ થયું છે, તો જ બીજા દિવસે છૂટી જાય ને। અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે, ઘર સુધી હાલી ન હોગે, તો આને કેમ કાંઈ નહીં? સમગ્ર ઘટનામાં આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ, આખી ઘટના એવી બનેલી છે। જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો। હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છીએ। જો કોઈ વ્યક્તિ એની જગ્યાએ એક્સિડન્ટ થયું, ડેથ થઈ ગયું, તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં। એટલીમાં તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે, નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી। એટલે ઉપરથી નીચે પહેલે સુધીનું બધાનું ગોઠવેલું છે। પછી એફઆઈઆર ફાડી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી, એક પણ પ્રકારનો નામ નથી, ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી। સીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે। સીપી સાહેબને નમ્ર વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક હતી। આ વસ્તુ એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ? અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે, અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે, બરોબર? તો એની પર કેમ એક્શન નથી લેતા સરકાર? અને 105 કલમ ઉમેરવી જોઈએ માનવવધની, એ તો ઉમેરી જ નથી।